અમરેલી ખાતે રાજ્યકક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે વહીવટી સજ્જ છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને સમગ્ર કાર્યક્રમનું પ્રથમ સફળ રિહર્સલ યોજાયું હતું. ધ્વજવંદન, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને એટ હોમનું રિયલ ટાઈમ સ્કેડ્યુલ મુજબ રિહર્સલ કરાયું હતું. કલેક્ટર સહિત જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પ્રોટોકોલ, મલ્ટીમીડિયા સેટઅપ સહિતની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી. સાથે જ 13 ઓગસ્ટના રોજ સવારે યોજાનારી ભવ્ય ત્રિરંગા યાત્રા તેમજ રાત્રે યોજાનારા રંગ કસુંબલ લોક ડાયરા માટેની વ્યવસ્થાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અમારી બધી તૈયારી થઈ ગઈ છે. આજે બીજા રિહર્સલ આઈજી સાહેબની અધ્યક્ષતામાં હતા અને સાંજે કલ્ચરલ પ્રોગ્રામના પણ રિહર્સલ થશે. મારી બધા અમરેલીના નાગરિકોથી અપીલ છે કે બંને પ્રોગ્રામ 14 તારીખના રોજ 6 કલાકથી સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે 6 વાગ્યાથી અને 15 तारीखना रोज सवारे 8:30 वागे ध्वजवंदन कार्यक्रम में मोटी संख्या में जोड़ा। अमरेली डिस्ट्रिक्ट के अमरेली शहर में ध्वजवंदन का कार्यक्रम आयोजित किया गया है। इसके भागरूप आज रिहर्सल रखा गया था। रिहर्सल में परेड एवं सांस्कृतिक कार्यक्रम और दूसरी जो कृतियों का था उनका प्रदर्शन किया गया था और जिस दिन 15 अगस्त के दिन ये कार्यक्रम होंगे तो बहुत अच्छे से लोगों के समक्ष हम प्रस्तुत कर सके, इस हिसाब से आज ये पूरा रिहर्सल का कार्यक्रम किया गया है। अलग अलग थीम અને જે અમારું નાગનાથ મંદિર, રાજમહેલ તેમજ અમારો ટાવરની પેઇન્ટિંગ દ્વારા જે દિવાલો ઉપર કામ થઈ રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે અને અમરેલી અંદર રોડ, રસ્તા અને જે સાફ સફાઈનું કામ હતું તે તમામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે અને 15મી ઓગસ્ટ ભવ્યથી ભવ્ય ઉજવાય તેવું અમરેલી જનતા અને અમારા રાજકીય આગેવાનો, અમારું સંગઠન તમામ આ કામે લાગી ગયું છે.